જો દ્વારકા આવ્યા છો, સોમનાથ જવાનો પ્લાન છે તો સવારે 6 વાગે બસ સ્ટેશનથી એક બસ ઉપડે છે, લક્ઝરી સીટિંગ બસ છે. અમે આમાં બેસીને અત્યારે સોમનાથ જવા નીકળ્યા છીએ. આનો જે સીન છે રોડ ઉપરનો, રોડ છે, રોડની બાજુની અંદર દરિયો છે. ગજબ સીન છે, તમે સ્ક્રીન ઉપર હવે જોશો. ભારતમાં બે જ જગ્યા એવી છે કે જેની પાછળ રાષ્ટ્ર શબ્દ લાગે છે. એક મહારાષ્ટ્ર અને એક આપણું આ સૌરાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં દરિયા કિનારે મુંબાદેવી બેઠી છે અને એ મુંબાદેવીના નામ ઉપરથી જે શહેરનું નામ પડ્યું એ મુંબઈ. અને આ સૌરાષ્ટ્રની અંદર માં પુરાઈના બહેણા છે અને પુરાઈ માતાજીના નામ ઉપરથી જે શહેરનું નામ પડ્યું એ આપણું આ પોરબંદર. દરિયાકાંઠાની અનેક દેહણ જગ્યાઓ, આશ્રમો દર્શનીય છે, જ્યાં જતા માણસનું હૈયું પ્રફુલ્લિત થઈ જાય, બધા જ ભય અને દુઃખ ભૂલાઈ જાય. એવા અદ્ભુત સ્થાનોના વર્તુળ વચ્ચે આપણું પોરબંદર. દરિયો હરનિશ જેના હાલરડા ગાય એવું પોરબંદર. સો હેલો ગાઈઝ, આજે તમે અમારી સાથે જોડાયેલા છો ડે 2 ઓફ અમારા બ્લોગિંગના. અને રાઈટ નાઉ વી આર ઇન સોમનાથ અને હાલ અમે જઈ રહ્યા છીએ ગીર સોમનાથ. સો જો તમે દ્વારકામાં રોકાયેલા છો, તમારી જોડે પ્રાઇવેટ વ્હીકલ નહીં અને તમારે સોમનાથ દર્શન માટે જઈને જવું હોય, તો સવારે 6 વાગે ગવર્મેન્ટની એક સરસ બસ આવી રહી અહીંયા સોમનાથ સુધીમાં, જે તમને અરાઉન્ડ 250 રૂપિયામાં અહીંયા સોમનાથ લાવી દેશે 11 થી 11:30 વચ્ચે, બરાબર. અને ત્યાં પછી તમે અહીંયા આવશો તો અમને અમારી પાસે ગૌતમભાઈ છે, એવી રીતે સેમ તમને અહીંયા કોક મળી જશે, જેથી કરીને તમે તમારે અહીંયા છકડો કરીને તમારે અહીંયા લોકલ જે બી સેન્ટર હોય એ જે તમે કવર કરી શકશો, બરાબર. ગંગા જે ભગવાન શ્રી કૃષ્ણને અહીંથી પગમાં બાણ મૂક્યું હતું, જે દરિયામાં 3 શિવલિંગ છે, અહીંથી 1.5 કિલોમીટર દૂર છે ભાલકા તીર્થ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પગમાં બાણ વાગ્યું હતું. એક અહીંયા છે, તે 2 શિવલિંગ ત્યાં સામે છે, જે સામે દેખાય છે ધજા, એ 2 શિવલિંગ ત્યાં પણ છે. હાલ અમે સોમનાથના દરિયાકાંઠે છીએ. તમે આ દરિયો જોઈ શકો છો કેટલો ગાંડો છે. આ મોટો બંદર છે. અહીંયા 20,000 જેટલી તો ખાલી બોટ જ છે માછીમારોની. તમે જોઈ શકો છો, જે 4 કિલોમીટર સુધી ખાલી ઓનલી બોટો જ છે. 4 કિલોમીટર પછી દરિયો સ્ટાર્ટ થાય છે. હેલો ગાઈઝ, અહીંયાની અત્યારે આપણે છીએ ભાલકા તીર્થ મંદિરમાં. અહીંયાની કહાની એવી છે, આ પ્રાચીન તીર્થ પવિત્ર તીર્થ વેળાવળથી પ્રવાસ જવાના માર્ગ પર સ્થિત છે અને મદ્યપાનથી ચકચૂર બનેલા યાદવોનો અંદરો અંદર લડવામાં સહારો થયો અને એનાથી ગમગીન થઈને અહીં શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ડાબો પગ જમણા પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા, ત્યારે જરા નામનો પારધી ભૂલથી તેમને વૃક્ષ સમજીને બાણ માર્યો અને પારધીનું તે બાણ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગમાં તળિયામાં લાગ્યો. અને જ્યારે પારધી ઝડપથી શિકારીને પકડવા નજીક ગયો તો તેણે જોયું કે મૃગ નહીં પણ એક યાદવ પિતાંબરધારી પુરુષોત્તમ હતા અને તે ગભરાઈને અપરાધીના ક્ષમા માંગવા લાગ્યો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું કે જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી જ થયું છે, એવું કહીને પારધીને માફ કરી દીધો અને પોતાની કાંતિથી વસુંધરા વ્યાપ્ત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. અહીં પારધીના ભગવાન શ્રી કૃષ્ણને ભલ્લ મારેલું એટલા માટે કે આ સ્થાનને ભાલકા તીર્થ કહેવામાં આવે છે. ભૂલો તો પડ મારા હોઠને મલપા લાગે, જે હકેવાને રૂડા ગામડા રે તાતે ઘડા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા આગે રે ઓલા ભલે નાનું ને
પ્રકૃતિ છે ને એ માના ખોળા જેવી છે. માના ખોળામાં જેમ બાળક આવે અને આપોઆપ રાજી થઈ જાય, ખુશ થઈ જાય, મોજ આવી જાય એને, એમાં પ્રકૃતિના ખોળે જ્યારે માણસ આવે છે ને ત્યારે એનો અંતરાત્મા ખીલી ઉઠે છે, એનો અંતરાત્મા રાજી થઈ જાય છે, અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની સાચી મોજ તો આ ગીરના જંગલોમાં છે. The only home of Asiatic lion એટલે આ સાસણ ગીર, આ ગાંડી ગીર. આ ડાલામથા હાવજના દર્શન કરવા માટે થઈને આ ગીરની ધરતીમાં આવવું પડે. આવો આ ડાલામથાની મોજ જુઓ. કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, એરાવત કુળનો ઓરી ગરજે, કડપાતળિયો જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણેકો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે, અને ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા બાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે. આવો કોક ડાલા મથ્થો સિંહ જોઈને ઝવેરચંદ મેઘાણીએ આ રચના કરી હતી ઈની ઘડીએ. અતિ વંકી ધરતીને વંકા પથરા જાબો પહાડ વિકટ અને વંકા પગરસ્તા ગીચ ખીચો ખીચ જામ્યા ઝાડ જરે જરણ બહુ નીર તના જોગાજે જંગલ ગીર તના ભૈગાજે જંગલ ગીર તના ભૈગાજે જંગલ ગીર તના ઉદાવડીને ઊંડી નદીઓ સઘન ઘટાતી છાઈ રહે અનકાળા અંબર પાણી એના દસ્તા ધમધોકાર વહે ઊંચા સરોવર ગીર તના જોગાજે જંગલ ગીર તના ભૈગાજે જંગલ ગીર તના. ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે, કેવાને રૂડા ગામડા રે તાતે ઘડા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા આડે રે ઓલા ભલે નાનો ને પણ મોટું મન રહે, મહેમાનોને આવકારો, મહેમાનો છે દેવ દાતારી જોવા મળે. મજાક કરી રહ્યા પાણી સાથે, જે કરવું ના જોઈએ. દરિયો ક્યારે પણ એમને ખેંચી શકે. મોટી મોટી લહેરો આવી રહી છે. ડોક્ટર સાહેબ શું કરી રહ્યા? વસ્તીમાં ચડ્યા. એમને ખબર નહીં કેટલું હાનિકારક છે દરિયો એમની માટે. કેટલી મોટી મોટી લહેરો આવી રહી છે. આ ભાઈ એ જ કહી રહ્યા કે ત્યાંથી બહાર આવી જાઓ. શું કહેશો ફાઉન્ડર સાહેબ, આવું યોગ્ય છે આ વસ્તુ કરી રહ્યા એ લોકો? આવું ના કરાય.
આગળ પણ દરિયો નજીક આવી જાય ત્યારે એરા ફસાઈ જાય ને એમને જ નહીં ખબર પડે. Okay. That is the positive tip from our founder. આવું કાલે દ્વારકામાં એ થયું હતું. અડધી રાતે પબ્લિક નાવા પડી હતી.